એજ ઇઝ જસ્ટ નંબર. આ અંકલ આજે પ્રૂવ કરી દીધું. ગુજરાતી માટે ગરબા એટલે ભાઈ હું પહોંચી ગઈ હતી અમદાવાદ અને આજે મારું પાછા લાગી ગયું નવરાત્રિના નેલ્સ મસ્ત એવા. એટલો થાક લાગ્યો તો પણ થયું કે આટલું સરસ ઇન્વાઇટ આવ્યું અને ના જઈએ તો ચાલે જ નહીં. એટલે મસ્ત એવી રેડી થઈ ગઈ તેને પહોંચી ગઈ હતી ધ ફોરમ પાર્ટી પ્લોટ કે જ્યાં શુભારંભ નવરાત્રિ થઈ રહી હતી. એટલું સુપર હતું ડેકોરેશન, એન્ટ્રન્સથી લઈને લાઈક અંદર સુધી બધું જ એકદમ પરફેક્ટ. એકદમ પ્રીમિયમ નવરાત્રિની ડેફિનેશન આ લોકોએ મારા માટે પૂરી કરી. ટુ બી ઓનેસ્ટ બહુ સારું હતું. મ્યુઝિક, લાઇટિંગ, ડેકોરેશન ટોટલી વસ્તુ એકદમ સુપર જોરદાર. અને મને ગરબા રમતા જોઈને તમને ખબર પડી જ જશે કે મને કેટલી મજા આવી હતી. અને આજકાલ ખબર નહીં આ નવો ટ્રેન્ડ છે કે તાલી પાડવાની જ ગરબામાં. હું કહું ને તો મને તાલીવાળા ગરબા જ ગમે, કારણ કે એમાં એનર્જી જે આવે ને એ સાદા ગરબામાં નહીં આવતી. તો હું ગોતી રહી હતી ક્યાં કયું ગ્રુપ છે કે જે તાલીવાળા ગરબા રમતા હોય. અને આત્મારામને ભૂખ લાગી હતી એટલે પહોંચી ગઈ જમવા માટે થઈને. અને ફૂડની વાત કરું તો બહુ જ સુપર, એકદમ ટેસ્ટી હતું. જેને ગળ્યું ભાવતું હોય ને એને બ્રાઉની મળી જાય એટલે ભાઈ સ્વર્ગ મળી ગયું એવું લાગે. અને ફાઇનલી અહીંથી નીકળવું પડ્યું. મને જ નહોતું થતું સાચું તો.